લાસ્ટ ટાઈમ આપણે રીડ 1 ભણ્યા હતા, જેની અંદર ધ જર્ની ઓફ માય લાઈફ, બરાબર છે. આપણે જોયું હતું કે પૃથ્વીથી લઈને માઉન્ટ એવરેસ્ટ સુધીની જે યાત્રા હતી અરુણિમા સિન્હાની, તેને આપણે વાતચીત કરી હતી. તેની એક દુઃખદ ઘટનાને, તેણે પોતાના દુઃખદ જીવનને એક કામયાબ જીવનમાં પરિવર્તન કરી દીધું, તે આપણે જોયું હતું. રીડ 2 ની અંદર આવે છે ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે જંગલી વસ્તુઓ, જે જંગલની વસ્તુઓ છે, જંગલનું વન્ય જીવન છે, તેને સેવિયર, સેવિયર એટલે બચાવનાર, જંગલની વસ્તુઓને બચાવનાર. અહીંયા એક પાઠ આપેલો છે જેમાં એક કેરેક્ટર છે અલીભાઈ. અલીભાઈ એક જંગલમાં ફરનારા પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે. પોતાના મિત્ર રામસિંહના ત્યાં આવે છે, તેને મળે છે, તેના ફેમિલી મેમ્બર્સને મળે છે. તે રજા લેવા જઈ રહ્યા છે ત્યારે તેના ફેમિલી મેમ્બર્સ તેને રિક્વેસ્ટ કરે છે દર વખતની જેમ કે આ વખતે પણ તે પોતાની અનુભવની વાર્તા દર્શાવે અને તેમના એક જે ઉત્સાહી હોય એવી એક્સાઇટમેન્ટ ભરેલી વાર્તાઓ અમને જણાવે. તો એના બાળકો રામસિંહના, એમની પત્ની બધા રાત્રે તેમની પાસે બેસી જાય છે. જેમ આપણા ઘેર કોઈ ગેસ્ટ આવે ગામડેથી કે ક્યાંકથી, અને આપણે શું કરીએ છીએ, તેમની આજુબાજુ બેસી જઈએ છીએ અને બધી વર્ષો પહેલાની વાતો કરીએ છીએ. તેવી રીતે રામસિંહના ફેમિલી મેમ્બર્સ સાથે અલીભાઈ એક સ્ટોરી કરે છે, પોતાના અનુભવની કહે છે વાર્તા, જેની અંદર તે બે નાના બચ્ચાઓને, સ્નો લેપર્ડ, બરફમાં રહેતા દીપડાના બે બચ્ચાઓને જુએ છે અને તે ખુશ થઈ જાય છે. પણ તેમને એક ડર હોય છે કે આની માતા ક્યાંય દેખાતી નથી, અને જ્યારે માતા બાળકો સાથે હોય તો વધારે હિંસક હોય છે, કારણ કે તેને ડર હોય છે કે તેના બાળકોને, તેના બચ્ચાઓને કોઈ મારી નાખશે, બરાબર છે. તો તે હિંસક થઈ જાય તેના ડરથી તે છુપાઈને, સંતાઈને તેને જોતા હોય છે. ત્યારે અચાનક એક ઘાતકી રીંછ પેલા બચ્ચાઓ તરફ દોડીને જાય છે અને બચ્ચાઓને મારવાનો પ્રયત્ન કરે એ પહેલા તેની માતા નજીકમાં આવેલા એક પર્વતની ટેકરી ઉપરથી જમ્પ કરીને રીંછને નીચે પાડી દે છે. રીંછ કદાવર મોટું હોવા છતાં, પેલી પાતળી અને નાના કદની હોવા છતાં, પેલી જે સ્નો લેપર્ડ માતા જે છે તે તેની સામે યુદ્ધ કરે છે. તે થોડી સ્ફૂર્તિલી છે, પેલું કદાવર રીંછ થોડું શું કહેવાય કે ધીમી ગતિનું છે, માટે સ્ફૂર્તિલી જે લેપર્ડ છે તે તેના ઉપર હુમલો કરે છે, વારંવાર તેને બટકા ભરી લે છે અને તેના કારણે તે ઈજાગ્રસ્ત થઈ જાય છે અને પોતાનો જીવ બચાવવા તે ભાગી જાય છે. તો આવી એક નાની અમથી સ્ટોરી તે પોતાના મિત્રના ફેમિલી મેમ્બર્સને જણાવે છે અને તે લોકો ખૂબ જ ખુશ થઈ જાય છે. અર્જુન નામનું એક બાળક છે, નીલમ નામની એક દીકરી છે રામસિંહની. તો અહીંયા તેને જોઈને ખુદ એ વાર્તા સાંભળીને તે લોકો ખુશ થઈ જાય છે. માતૃત્વ ભાવ પણ અહીંયા દર્શાવેલો છે કે માતા પોતાના બાળકને બચાવવા માટે જીવનના અંત સુધી લડવા માટે તૈયાર હોય, તેવું પણ અહીંયા પ્રાણીના જે પ્રયત્ન દ્વારા સમજાવવામાં આવેલું છે. તો આવી સરસ મજાની સ્ટોરી અહીંયા અલીભાઈ તેમના ફેમિલી મેમ્બર્સને જણાવે છે, જેને આપણે ડિટેલમાં ભણવા જઈ રહ્યા છીએ, બરાબર છે. તો ઇન શોર્ટ તમને આ વાર્તા જણાવી દીધી. હવે આપણે ડિટેલ્સમાં સેન્ટેન્સ બાય સેન્ટેન્સ ભણીશું. ઓકે. ધ વાઇલ્ડ સેવિયર. નીલમ આવી હતી, ડેશિંગ ઇનટુ ધ હાઉસ. ડેશિંગ એટલે દોડી, ઇનટુ ધ હાઉસ ઘરની અંદર. કોઈ પણ રનિંગ વસ્તુ અંદર પ્રવેશ કરતી હોય, કાર્યશીલ વસ્તુ પ્રવેશ કરતી હોય તો તેને ઇનટુ વડે દર્શાવો. તો અહીંયા નીલમ પણ આવી હતી, પણ કેવી રીતે? ડેશિંગ એટલે દોડીને, ઇનટુ ધ હાઉસ તેના ઘરની અંદર, શાઉટિંગ જોયફુલી આનંદિત થઈને બૂમાબૂમ કરતી હોય, ડરીને બૂમાબૂમ નથી કરતી, પણ શું કરીને આનંદિત થઈને બૂમાબૂમ કરતી હોય તે રીતે દોડીને ઘરમાં પ્રવેશી હતી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે, એમ કહીને ઉત્સાહિત થઈને તે બોલતી ઘરમાં પ્રવેશ કરી રહી હતી. All the members of Ramsingh's family, રામસિંહના કુટુંબના બધા જ સભ્યો went ગયા હતા running out, બહાર દોડીને બધા જ ફેમિલી મેમ્બર્સ, આખું ફેમિલીના સભ્યો બધા દોડીને ગયા હતા
ટુ સી જોવા માટે કે ખરેખર અલીભાઈ આયા છે કે નીલમ ખાલી ખોટી બૂમો મારે છે. એન્ડ ધેર હી વોઝ, અને તે ત્યાં હતા, અ ટોલ મેન, એક ઊંચો માણસ, with broad shoulders, જેના ખભા કેવા હતા? કદાવર હતા, મજબૂત હતા, broad, વિશાળ ખભાવાળા. રેડ ચીક્સ, તેના ગાલ હતા એ લાલ હતા. સ્કૂલથી ફોરેનર્સ લોકો જોજો તમે, એને ચૂંટણી ખાઈ તો લાલ થઈ જાય એના ગાલ. તેના ગાલ લાલ હતા. એન્ડ નોઝ, અને તેનું નાક પણ લાલ હતું. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, વિટિશ એટલે ઘઉં વર્ણ, બરાબર છે. તો અહીંયા તેનું જે રંગ હતો તે કેવો હતો? વિટિશ. વિટિશ એટલે ઘઉં વર્ણનો. તો એનો જે રંગ હતો તે કેવો હતો? વિટિશ એટલે ઘઉં વર્ણનો રંગ હતો. કારણ કે આપણા ભારતીય લોકો કેવો વર્ણ ધરાવે છે? ઘઉં વર્ણનો રંગ ધરાવે છે. તેનો દેખાવ કેવો હતો? ઊંચો હતો, બ્રોડ શોલ્ડર્સ, એના ખભા બ્રોડ, બ્રોડ એટલે પહોળા, મજબૂત હતા. બ્રોડ એટલે પહોળા, મજબૂત કહી શકીએ. બીજા અહીંયા બીજો અર્થ કરવો હોય તો એને મજબૂત કહી શકાય. તો એના ખભાનો ભાગ જે હતો એ મજબૂત ખભા, ખાતા પીતા કરવાનો. રેડ ચીક્સ, ચીક્સ એટલે ગાલ, એના જે ગાલનો ભાગ હતો એ કેવો હતો? લાલ હતો. તો અહીંયા તેના જે ગાલનો ભાગ હતો, ચહેરો હતો એ લાલ હતો. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, તેનો ઘઉં વર્ણનો રંગ હતો. He was dressed in, તે તૈયાર થયેલા હતા. Dressed in એટલે તૈયાર થયેલું, બરાબર. તો તૈયાર થયેલા હતા. શેમાં તૈયાર થયેલા હતા? In warm એટલે ગરમ, warm એટલે કેવા? ગરમ. Thick એટલે જાડો, and long woolen coat. warm એટલે હૂંફાળો, ગરમ. તેનો જે કોટ હતો એ કેવો હતો? ગરમ હતો. થીક એટલે જાડો, જાડો એટલે કે શું હોય? ગાવડા જેવું હોય એવો જાડો એનો શું હતો? કોટ હતો જે ગરમ હતો. વુલન કોટ, ઊનનો બનેલો. વુલન એટલે ઊન. વુલનનો મતલબ શું થાય? ઊનમાંથી બનેલું. એનો કોટ જે હતો ઊનમાંથી બનેલો જાડો કોટ હતો. ટાઈટ ટ્રાઉઝર્સ, જેમ આપણે પેન્ટ પહેરીએ અને ટ્રાઉઝર્સ કહેવાય, તો એનો પેન્ટ જે પહેરેલું એકદમ ટાઈટ હતું, જેમ સ્કિન ટાઈટ જીન્સ આવતા હોય તેવું ટાઈટ જીન્સ હતું. બિગ લેધર બૂટ્સ, મોટા ઓલ શૂઝ હોય એવા ચામડાના ચપ્પેના શૂઝ હતા, બૂટ્સ હતા. એન્ડ બ્રાઉન ફર કેપ, ફર કેપ એટલે રૂંવાટી વાળી ટોપી, બરાબર છે. એની જે ટોપી હતી એ કેવી હતી? રૂંવાટી વાળી ટોપી. એની ટોપી જે હતી રૂંવાટી વાળી, તમે કાશ્મીરી લોકો જોશો તો રૂંવાટી વાળી ટોપી પહેરતા હોય છે. તો આવા રીતે સજ્જ થયેલા હતા. વિથ અ બ્રોડ સ્માઇલ, મોટા હાસ્ય સાથે, ફૂલ ઓફ વાર્મથ. વાર્મથ નો મતલબ થાય હૂંફ. તો અહીંયા ફૂલ ઓફ વાર્મથ એટલે કે હૂંફ સાથે. તો પોતે જાણે પ્રેમ દર્શાવતા હોય, પ્રેમ અથવા તો હૂંફ દર્શાવતા હોય તેવી રીતે પોતાના જેના હાસ્ય સાથે. રામસિંહ હગ્ડ હિમ, રામસિંહ તેને ભેટ્યા. હગ્ડ એટલે ભેટવું. તો અહીંયા રામસિંહ તેમને શું કર્યા હતા? હગ્ડ એટલે ભેટ્યા હતા. પોતાનો મિત્ર આવ્યો તો તેને શું કરી ગયા હતા? ભેટ્યા હતા, ગળે મળ્યા હતા. And said, અને બોલ્યા હતા, come on, come in, you are most welcome my friend. come in, આવો અંદર આવો મારા મિત્ર, તારું ખૂબ જ સ્વાગત છે મારા મિત્ર, એમ કહીને તેનું સ્વાગત કર્યું હતું. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ પેટેડ એટલે પીઠ થાબડી હતી. પેટેડ એટલે શું કરવું? પીઠ થાબડી, જેમ શાબાશી આપીએ એને શું કરીએ? પીઠ થાબડી. તો અહીંયા અલીભાઈએ શું કર્યું હતું? પીઠ થાબડી હતી. everyone, કોની? દરેક વ્યક્તિની. નાના બાળક બે હતા, નીલમ અને અર્જુન નામના એના બે બાળક, તેની પીઠ થાબડી હતી. ઓકે. and spoke lovingly to each member of the family, અને તેના દરેક કુટુંબના દરેક સભ્ય સાથે
લવિંગલી પ્રેમપૂર્વક વાતચીત કરી હતી. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ. સ્ટ્રોંગ વોઇસ એટલે ભારે અવાજ. તેનો જે અવાજ હતો કેવો હતો? ભારે હતો. અમુક ફિલ્મ કલાકારોનો અવાજ જો ભારે હોય છે, બરાબર. આપણા ફેમિલી મેમ્બર્સમાં કેટલાક લોકોનો અવાજ કેવો હોય? ભારે હોય. જેમ તમે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થા તરફ જાઓ, તમારો અવાજ કેવો થતો જાય? ભારે થતો જાય. તો અહીંયા તેનો અવાજ કેવો હતો? ભારે હતો. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. પોતાની જાતને આરામદાયક રીતે બેસાડી દીધી હતી, બરાબર છે. તો અહીંયા કમ્ફર્ટેબલ નો મતલબ શું થાય? આરામદાયક. આરામદાયક રીતે પોતે બેસી ગયા હતા. શેના ઉપર? ઓન ધ કોચ. અહીંયા જે પેલો શું કહેવાય કે કોચ હતો. કોચ એટલે પલંગ અથવા તો ખાટલો. તો પલંગ કે ખાટલા ઉપર તે શું થઈ ગયા હતા? આરામદાયક રીતે બેસી ગયા હતા. તો આવી રીતે તેમણે પોતે સ્વાગતનો સ્વીકાર કર્યો. બીજા લોકોને પણ સારા રીતે બોલાવ્યા હતા, વર્તન કર્યું હતું, પોતે પલંગ ઉપર બેસી ગયા હતા. મધર પ્રિપેર્ડ સમ ટી. મમ્મીએ કેટલીક ચા તૈયાર કરી દીધી. વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. જ્યાં સુધી રામસિંહ અને અલીભાઈ શું કરી રહ્યા હતા? એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યાં સુધીમાં રામસિંહની પત્ની જે હતી, નીલમની મમ્મી, તેણે ચા તૈયાર કરી દીધી હતી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. ટ્રાવેલર એટલે યાત્રાળુ. તો અલીભાઈની અહીંયા જો ઇન્ટ્રોડક્શન આપવામાં આવે તો એ શું હતા? ટ્રાવેલર એટલે શું હતા? યાત્રાળુ હતા, કે જે દરેક જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હતા. Who covered long distance. Who covered. Covered એટલે આવરી લેતા હતા. covered નો મતલબ શું થાય? આવરી લેવું. આવરી લેતા હતા. long distance. long distance નો મતલબ થશે લાંબુ અંતર. લાંબા અંતરની જે જગ્યાઓ હતી તેને તે આવરી લેતા હતા. ઓન ફૂટ પોતાના પગે ચાલીને. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલયના જંગલનો વિસ્તારો, પર્વતીય વિસ્તારો હતા, ત્યાં તે શું કરતા હતા? ચાલીને જતા હતા અને લાંબા અંતર સુધી તે પોતે ચાલીને જતા હતા. હી લવ્ડ. તેમને પસંદ હતું ટુ ઓબ્ઝર્વ નેચર. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. ઓબ્ઝર્વ નો મતલબ શું થાય? નિરીક્ષણ કરવું. તો અહીંયા તેમને નિરીક્ષણ કરવું. નેચર એટલે કુદરતી વસ્તુ. તો કુદરતી વસ્તુઓનું નિરીક્ષણ કરવું તેમને ખૂબ જ પસંદ હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. ગોનું કર્યું છે વેન્ટ. તો હી વેન્ટ એટલે તે જતા હતા ફ્રોમ વિલેજ ટુ વિલેજ. એક ગામથી બીજે ગામ. ટાઉન ટુ ટાઉન. એક નગરથી બીજા નગરમાં. ઇન ધ માઉન્ટેન્સ. પર્વતોની વચ્ચે. સેલિંગ અને વેચતા હતા. સેલિંગ કરવું એટલે શું કરવું? વેચવું. તો અહીંયા તે સેલિંગ કરતા હતા એટલે વેચતા હતા. ડ્રાઈડ એપ્રિકોટ્સ. એપ્રિકોટ્સ એટલે જરદાલુ. એપ્રિકોટ્સ નો મતલબ શું થાય? જરદાલુ. તો સૂકા જરદાલુ જે હોય, ડ્રાય ફ્રૂટ છે, તો આવા સૂકા જરદાલુ વેચતા હતા. હર્બ્સ એટલે ઔષધિઓ વેચતા હતા. હર્બ્સ એટલે શું થાય? ઔષધિઓ. બરાબર છે. તો ઔષધિઓ પણ વેચવાનું તે કામ કરતા હતા. પોતાનું ગુજરાન ચલાવવા માટે જરદાલુ સૂકા વેચતા હતા. મેડિસિન એટલે દવાઓ વેચતા હતા. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. પ્રેશિયસ એટલે કિંમતી. તો અહીંયા પ્રેશિયસ એટલે કે કિંમતી હોય તેવા. સ્ટોન્સ એટલે રત્નો. તો કિંમતી રત્નો પણ વેચવાનું કામ કરતા હતા. પર્વતોમાંથી કિંમતી રત્નો મળે, પથ્થરો મળે, ઔષધિઓ મળે, દવાઓ મળે. જંગલોમાં તો આવી બધી વસ્તુઓ હોય. સાથે સાથે સૂકા જરદાલુ જે ડ્રાય ફ્રૂટ્સ છે, બરાબર છે, ઉપવાસમાં બહેનો ખાતી હોય, બોર જેવું આવે સૂકું, તેવા સૂકા જરદાલુ વેચવાનું પણ કામ કરતા હતા. એન્ડ he had collecting જે તેમણે ભેગા કર્યા હોય during the traveling. તેમની સફર દરમિયાન. તેમની સફર દરમિયાન જે વસ્તુ આવી ભેગી કરતા હતા ત્યારે તે શું કરતા હતા? ગામડે ગામડે અને નાના નાના શહેરોમાં જઈને વેચતા હતા.
Where have you been this time? asked Ramsing. તમે આ સમયે ક્યાંથી આવો છો? રામસિંગે પૂછ્યું. I went up. હું ઊંચે ગયો હતો. The high mountains. ઊંચા પર્વતો ઉપર. Up to the borders of India and Tibet. Border એટલે શું થાય? સરહદ. તો અહીંયા ભારત અને જે તિબેટની સરહદ છે ત્યાં સુધી હું ઉપર સુધી ગયો હતો તેમ તેણે પોતાના મિત્ર રામસિંહને જણાવ્યું હતું. અલો એકલા? આસ્ક નીલમ. નીલમ પૂછવા લાગી હતી કે અલોન? અલોન એટલે શું થાય? એકલા. લીવ મી અલોન. આપણે નહીં કહેતા મને એકલા છોડી દો એમ. તો તમે શું એકલા ગયા હતા? Of course I am used to. Of course ચોક્કસથી I am used to. Used to એટલે શું થાય? ટેવાયેલું હોવું. તો હું ટેવાયેલો છું એવું કહીને તેમણે કહ્યું હા એમાં શું થયું? તો ટેવાયેલો છું આ બાબતથી ટેવાયેલો છું એટલો જ કરું છું. We won't let you we well ભલે I will stay here only for a night. ભલે કહે છે હું આજે રાત સુધી અહીંયા રોકાઈશ. Tomorrow morning આવતીકાલે સવારે I shall leave. હું અહીંયાથી ચાલ્યો જઈશ. He said. એમણે આ ફેમિલી મેમ્બર્સને જણાવ્યું હતું. તો પોતે જણાવ્યું કે ભાઈ જો આજે રાત્રે હું રોકાઈશ આપણા ઘેર પણ કોઈ ગેસ્ટ આવે તો આપણને પણ કહેતા હોય હવે નીકળી અમે સાંજે નીકળી જઈશું. તો અહીંયા પણ આને કહ્યું કે આજે રાત જ રોકાઈશ કાલે તો હું નીકળી જઈશ અહીંયાથી. No અલીભાઈ નો. ના અલીભાઈ ના. We will not let you go. અમે તમને જવા દઈશું નહીં. You have to tell us. તમારે અમને કહેવી પડશે your hill stories. Hill એટલે પર્વતો. Stories એટલે વાર્તા. તમારે પર્વતોની વાર્તા અમને કહેવી પડશે. said નીલમ. નીલમે આવી જીદ પકડી છે. ના ના અમે તમને જવા દઈશું નહીં. તમારે અહીંયા રહેવું પડશે અને તમારે આ hill stories કહેવી પડશે. After a lot of insistence. Insistence એટલે વિનંતી. Insistence નો મતલબ શું થાય? વિનંતી. તો ઘણી બધી વિનંતીઓ પછી અલીભાઈ એગ્રીડ. અલીભાઈ સહમત થયા. એગ્રીડ એટલે શું થવું? સહમત થવું. તો સહમત થયા હતા. સેના માટે? ટુ સ્ટે રોકાવા માટે. ફોર 2 days એટલે 2 દિવસ સુધી. 2 દિવસ સુધી હું રોકાઈશ એમ ઘણી બધી વિનંતી કર્યા પછી તે સંમત થયા. That night તે રાત્રે they all kept awake. તે બધા લોકો kept એટલે રહ્યા હતા. awake એટલે જાગવું. awake નો મતલબ શું થાય? જાગવું. તો બધા લોકો રાત્રે જાગતા રહ્યા હતા. Sitting on his bed. તેમના પલંગ ઉપર બેસીને listening to his interesting travel experiences. તેમના રસપ્રદ વાર્તા જે પ્રવાસના અનુભવો હોય. એક્સપિરિયન્સીસ એટલે શું થાય? અનુભવો સાંભળવા માટે તે લોકો ત્યાં સાંભળવા માટે તૈયાર બેસી રહ્યા હતા. તેમના પલંગ ઉપર શાંતિથી રાત્રે મોડા સુધી બેસી રહ્યા હતા. આટલે સુધી લાગે છે. બાકીની સ્ટોરી નેક્સ્ટ ટાઈમ ચલાવીશું. બરાબર છે? કેવી રીતે અલીભાઈ વાર્તાની શરૂઆત કરે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો ટિલ ધેન આગળની સ્ટોરી વાંચજો. ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે વાંચશો એટલું. બરાબર છે? તો આગળની સ્ટોરી વાંચી લેજો. નેક્સ્ટ ટાઈમ આપણે આગળનું ટ્રાન્સલેશન કરીશું. તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન ટેક કેર. બાય.